એક હાથમાં ઝાડુ અને એક હાથમાં કળશ હોય, જેમને શીતળ અને વાસી ખોરાકનો પ્રસાદ ચડાવાતો હોય, એવા માં શીતળા માતા હંમેશા તમારા તન અને મનને શીતળતા આપે તથા તમારા બધા જ રોગોને દૂર કરે એવી માં શીતળા માતાને ખૂબ ખૂબ પ્રાર્થના. શીતળા સાતમની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે હેપી શીતળા સાતમ. એક હાથમાં ઝાડુ અને એક હાથમાં કળશ હોય, જેમને શીતળ અને વાસી ખોરાકનો પ્રસાદ ચડાવાતો હોય, એવા માં શીતળા માતા હંમેશા તમારા તન અને મનને શીતળતા આપે તથા તમારા બધા જ રોગોને દૂર કરે એવી માં શીતળા માતાને ખૂબ ખૂબ પ્રાર્થના. શીતળા સાતમની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે હેપી શીતળા સાતમ. એક હાથમાં ઝાડુ અને એક હાથમાં કળશ હોય, જેમને શીતળ અને વાસી ખોરાકનો પ્રસાદ ચડાવાતો હોય, એવા માં શીતળા માતા હંમેશા તમારા તન અને મનને શીતળતા આપે તથા